નર્મદાના નાંદોદમાં વિદ્યાર્થીઓનો બસ ડેપોમાં હોબાળો અને સૂત્રોચ્ચાર. બસ ઊભી ન રાખવાને લીધે વિદ્યાર્થીઓમાં રોષ. 8 કિલોમીટર ચાલીને વિદ્યાર્થીઓ રોજ શાળાએ જવા મજબૂર. શાળામાં મોડા પહોંચે તો શિક્ષક વર્ગમાં બેસવા ન દેતા હોવાનો પણ આક્ષેપ. અમદાવાદના નારોલમાં મુખ્ય માર્ગ પર કેમિકલયુક્ત પાણીથી સ્થાનિકો ત્રસ્ત. નારોલ ઓવરબ્રિજથી નારોલ ગામ સુધીના કોમ્પ્લેક્સ પાસે વાહન ચાલકો અને રહીશો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર. ઈસનપુર અને લાંભા વોર્ડના નગરસેવકોએ હાથ અધ્ધર કર્યા. ડાંગમાં રોજગારી મુદ્દે ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત. સતત ત્રીજા દિવસે સાપુતારાથી નાસિકને જોડતો હાઈવે બંધ. ગુજરાતથી નાસિક શેરડીને જોડતા મહત્વના હાઈવે પર ચક્કાજામ. આંદોલનના ત્રીજા દિવસે પણ રસ્તા પર બેસી રહ્યા છે અનેક લોકો. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર ઉપર વાહનોની લાંબી લાઈનો. ભ્રષ્ટાચારને નાથવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં બહુમતીથી પસાર. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કર્યું બિલ. હવે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓની સંપત્તિ કરાશે જપ્ત. ભ્રષ્ટાચારીઓને સાથ આપનારા વ્યક્તિઓ પર પણ હવે તવાઈ. સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ. વિધાનસભા ગૃહમાં ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવીએ આપ્યો જવાબ. 17 જુલાઈએ એટીએસે બાતમીના આધારે પલસાણામાં ડ્રગ્સ પકડ્યું. એમડી ડ્રગ્સ ઝડપાતા એટીએસની ટીમો બનાવી તપાસ કરાઈ. ત્યારબાદ મુંબઈના ભિવંડીમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું, જેથી 800 કરોડનો જથ્થો એટીએસની ટીમે પકડ્યો. મુખ્ય આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનું કામ પણ પોલીસે હાથ ધર્યાની માહિતી. તો ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ડ્રગ્સ અંગે રાજ્ય સરકારની કામગીરીના આંકડા સામે આવે તેવું કોંગ્રેસ ઈચ્છતી ન હતી. કોંગ્રેસના એક પણ સભ્યએ ડ્રગ્સ અંગે પ્રશ્ન ન કર્યો. વિધાનસભા ગૃહમાં ડ્રગ્સ પર ચર્ચા શરૂ થતા જ હોબાળો. ડ્રગ્સ અંગે પ્રશ્નો ઉઠાવતા જિગ્નેશ મેવાણી સહિતના સભ્યો તેમની જગ્યા પરથી ઊભા થયા. સતત દલીલો કરતા જિગ્નેશ મેવાણીને નિયમ 51 મુજબ ગૃહમાંથી બહાર કઢાયા. મહત્વના મુદ્દાઓ પર વિધાનસભામાં ચર્ચા ન થતી હોવાનો જિગ્નેશ મેવાણીએ કર્યો આક્ષેપ. વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ અનફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ અંગે માહિતી આપી. સાયબર ફ્રોડમાં ફ્રીઝ થયેલા 2,58,000 ખાતા અનફ્રીઝ કરાયા. વધુમાં જણાવ્યું કે બેંક ખાતાઓ દ્વારા 85 કરોડની છેતરપિંડી આચરાઈ, જેમાંથી 66 કરોડ પરત કરાશે. વિધાનસભામાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ પસાર. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે ખાનગી યુનિવર્સિટીની સ્થિતિ દર્શાવ્યો વિડીયો જાહેર કર્યો. પાટણના હનુમાનપુરા વિસ્તારની એમકે યુનિવર્સિટીનો વિડીયો જાહેર કરી કહ્યું, ખોટા પુરાવાઓ સાથે એમકે યુનિવર્સિટીએ માન્યતા મેળવી, સરકાર તપાસ કરાવે. વિધાનસભામાં ઉઠ્યો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો. કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂ કર્યો પ્રસ્તાવ. ધારાસભ્ય અમિત ચાવડાએ વંચિતો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરાતું હોવાનો આરોપ મૂક્યો. કહ્યું, સમસ્યાનો એકમાત્ર ઉકેલ જાતિ આધારિત વસ્તી ગણતરી. સરકારે કોંગ્રેસ પર વળતો પલટવાર કર્યો. પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, કોંગ્રેસનો પ્રસ્તાવ રાજનીતિથી પ્રેરિત છે. 60 વર્ષ સુધી સત્તા હતી ત્યારે કેમ કોંગ્રેસને આ વિચાર ન આવ્યો તેવો સવાલ કર્યો. કોંગ્રેસ સત્તા મેળવવા આ પ્રકારના હવતિયા મારતી હોવાનો કટાક્ષ.